હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ કેમિસ્ટ્રી મલ્ટીવર્સમાં. અને આજે આપણે વાત કરીશું કે નીટ એક્ઝામ જે અંડર ગ્રેજ્યુએટ બાર સાયન્સ પછી લેવાય છે એમાં મોટી સંખ્યામાં ઉમેદવારો MBBS લાઇનમાં જવાનું પસંદ કેમ કરતા હોય છે. તો એનું એક રીઝન છે કે MBBS પછી કયા કયા સ્પેશિયલ કોર્સિસની અંદર એ લોકો જઈ શકે છે. બરાબર, તો એ આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો MBBS પછી શું કરવું જોઈએ? MBBS પછી નીટ PG પરીક્ષા લેવાય છે, નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષા લેવાય છે, જેના ઉપર તમે આગળ MSMD અભ્યાસમાં જઈ શકો છો, જેની અંદર માસ્ટર ઓફ સર્જરી અને ડોક્ટરેટ ઓફ મેડિસિનની ડિગ્રી હાસિલ કરવાની હોય છે. અને એમાં એવું હોય છે કે MDની અંદર અલગ અલગ સ્પેશિયલાઇઝેશનો હોય છે. આ જે એક્ઝામ છે નીટ PG એ દર વર્ષે જાન્યુઆરી મંથની અંદર લેવાય છે. બરાબર, અને આ જે MSMD જે પ્રોગ્રામ છે, માસ્ટર ઓફ સર્જરી અને ડોક્ટરેટ ઓફ મેડિસિન, એ બંને કમ્બાઈન થઈને 5 યરની ડ્યુરેશન ધરાવે છે. એટલે કે MBBS પૂરું થયા બાદ પણ તમારે બીજા 5 વર્ષ અભ્યાસ કરવો પડે છે MSMD બનવા માટે. MSMDની અંદર MD જે છે, ડોક્ટરેટ ઓફ મેડિસિન, એ અલગ અલગ સ્પેશિયલ સબ્જેક્ટો ઉપર એ પસંદ કરવામાં આવે છે. જેમ કે આપણે એ સ્પેશિયલાઇઝેશનોની વાત કરીશું, જેમ કે કાર્ડિયોલોજિસ્ટ તરીકે અહીંયા અભ્યાસ કરી શકે છે. ગાયનેકોલોજિસ્ટ એટલે કે વુમેન ડિઝીઝીસ જે પણ છે એમના જે ડૉક્ટર હોય છે ગાયનેકોલોજિસ્ટ, એનો અભ્યાસ અલગથી કરી શકે છે. પીડિયાટ્રિશિયન જેમ કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોય, બાળકોના જે ડૉક્ટર હોય, તો એ લોકો આની અંદર પીડિયાટ્રિશિયન તરીકેનો પણ અભ્યાસ પસંદ કરી શકે છે. અથવા તો સાયકિયાટ્રિસ્ટ કે જેમાં મેન્ટલ સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાય છે, મગજની બીમારીઓના જે ડૉક્ટર હોય છે એના અભ્યાસ પણ અહીં કરી શકાય છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ એટલે કે સ્ટોમક, ઇન્ટેસ્ટાઇન અને પેટના જેટલા પણ દર્દો છે એના માટેના જે ડૉક્ટર હોય છે એનો અહીંયા સ્પેશિયલ અભ્યાસ કરાવવામાં આવે છે. નેફ્રોલોજિસ્ટ એટલે કે કિડની યુરિનરી સ્પેશિયાલિસ્ટ એટલે કે મૂત્રપિંડ અને જેટલા પણ મૂત્ર માર્ગને લગતા જેટલા પણ રોગો હોય છે એને અહીંયા નેફ્રોલોજિસ્ટ તરીકે અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ ઓર્થોપેડિક, જોઇન્ટ્સ, સ્પાઇન, મસલ અને બોન્સના જેટલા પણ રોગો હોય છે એને ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ કહેવાય છે. ઓન્કોલોજી એટલે કે એન્ઝાઇમ્સ અને કેન્સર સ્પેશિયાલિસ્ટ એ ઓન્કોલોજિસ્ટ તરીકે ઓળખાય છે. ઓપ્થાલ્મોલોજિસ્ટ એ આઈ સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાય છે, આંખોના ડૉક્ટર આ નામથી ઓળખાય છે. ENT સ્પેશિયાલિસ્ટ જે હોય છે એ નાક, કાન, ગળાના ડૉક્ટરો હોય છે. ડર્મેટોલોજિસ્ટ એ સ્કિન ડિઝીઝીસ એટલે કે ચામડીના રોગોના ડૉક્ટરો તરીકે એ ઓળખાય છે. એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે અંતઃસ્ત્રાવી જેટલી પણ બીમારીઓ શરીરમાં ઉદ્ભવે છે એમના સ્પેશિયલ ડૉક્ટરો એ એન્ડોક્રાઇનોલોજિસ્ટની અંદર એનો સમાવેશ થાય છે. તો આ કેટલીક બ્રાન્ચો છે જે MBBS પૂરું કર્યા બાદ નીટ PG પરીક્ષામાં આ જે તે ફિલ્ડના અંદર જવા માટેના એના જે પણ સ્કોર જોઈતા હશે એ પ્રમાણે આમાં અલગ અલગ ફિલ્ડ પસંદગી થાય છે. બરાબર, પણ સૌથી પહેલું મહત્ત્વનું એ છે કે MBBSમાં આમાં જવું પડે છે. ત્યારબાદ તમે અલગ અલગ આ ટાઈપની સ્પેશિયલાઇઝેશનોમાં MD કોર્સ પસંદ કરીને MSMD ડૉક્ટર બની શકો છો. નીટ PG એક્ઝામ જે છે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં NBE નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા કન્ડક્ટ થાય છે. બરાબર, તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દો તમારા મિત્રોને.